કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત નલિયામાં કુમાર શાળા નંબર 2 ખાતે આંગણવાડી, બાળવાટિકા તેમજ ધોરણ 1ના બાળકો માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રવેશ કીટ આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ધોરણ 3 થી 8માં તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોમલબેન ખેરના માર્ગદર્શન હેઠળ જાડેજા જયદીપસિંહ ભીખુભા તેમજ લુહાર ફરહાન રજાક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા એસએમસીના સભ્યો તેમજ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સહિત એસએમસીના સભ્યો, શાળાના સંચાલકો, શૈક્ષણિક સ્ટાફ, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નલિયા કુમાર શાળા નંબર 2 ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત બાલવાટિકા, ધોરણ 1 તેમજ આંગણવાડીના બાળકોને અબડાસાના ધારાસભ્ય માનનીય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમને રૂડો અને રૂપાળો બનાવવા માટે ખાસ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ તેમજ પરેશભાઈ ભાનુશાલી, જયદીપસિંહ જાડેજા, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી લક્ષ્મણભાઈ ગઢવી સાહેબ, તાલુકાના બીઆરસી કોર્ડિનેટર લગધીરસિંહ જાડેજા સાહેબ તેમજ લાયઝન ઓફિસર ભરતસિંહ ઈશ્વરભાઈ ચૌહાણ સીઆરસી નલિયા 2 ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસએમસીના પ્રમુખ ઉમેશભાઈ, ઉપપ્રમુખ ભીખુભા જાડેજા, પ્રવીણભાઈ ચાંદ્રા તેમજ એસએમસીના તમામ સભ્યો અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. આજના આ કાર્યક્રમ દરમિયાન અબડાસાના ધારાસભ્ય સાહેબે શાળામાં સેટ બનાવવાની ખાતરી પણ આપેલી છે. જે ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓ પૂરવાની પણ બાંહેધરી એમણે આપી છે. તો એ બદલ પણ હું શાળા પરિવાર અને એસએમસી વતી અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબનું ધન્યવાદ વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. આજે અબડાસા તાલુકામાં શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શ્રીના વડપણ હેઠળ પ્રથમ વીઆરટીઆઈ, બાદમાં નલિયા કુમાર શાળા નંબર 2 અને પછી મોડર્ન સ્કૂલની અંદર શાળા પ્રવેશ ઉત્સવ એમના વરદ હસ્તે કરાવવામાં આવ્યો. ખૂબ ઉત્સવની વચ્ચે અને આ શાળા પ્રવેશ ઉત્સવ આજે નલિયામાં યોજાયો અને ખૂબ ખૂબ અભિનંદન બધા વાલીઓ તરફથી ધારાસભ્યશ્રીને કોલેજ મંજૂર કરાવી અને આ વર્ષથી જ કોલેજ નલિયાની અંદર ચાલુ થઈ રહી છે. એના સંદર્ભે ખૂબ ખૂબ અભિનંદન મળ્યા છે અને આવા જ કાર્યો ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળ થાય એવી જ અભ્યર્થના અને ખૂબ ખૂબ આભાર બધા શિક્ષક મિત્રોનો. એમણે જે આજનો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે આયોજન કરવા બદલ ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. નલિયા તાલુકાमध्ये શાળા પ્રવેશ ઉત્સવ પહેલો આપણે વીઆઈટી હતો પ્રોગ્રામ, પછી આપણે આ ભાનુશાલી શાળા નંબર 2 એમાં પ્રોગ્રામ હતો શાળા પ્રવેશનો. એનામાં તમામ સારામાં સારો પ્રોગ્રામ અમારા આગેવાન બધા ભારતીય જનતા પાર્ટીના આપણે પરેશભાઈ ભાનુશાલી, અનુભાભાઈ, દિનેશભાઈ, આપણા જયદીપભાઈ અને હર્ષભાઈ, મેહુલસિંહ, તમામ પાર્ટીના તેમજ શિક્ષકગણ સારામાં સારો પ્રોગ્રામ થયો. આ શાળા 2 નંબરની જે 2 નંબર શાળા છે ભાનુશાલી એરિયામાં, એનું સારામાં સારો આ શિક્ષકોનું કામ, એને જેટલા અભિનંદન નહીં એટલા ઓછા. કારણ કે 75%થી 95% સુધી 94% સુધી બાળકો લીધા છે અને શિક્ષક પોતે મહેશ્રીભાઈ અને જે એમના સાથેની ટીમ છે ખૂબ જ મહેનતો કરે. વાલી કાંઈ કહે કે ન કહે, કોઈ પણ આયોજન હોય એમની રીતે કરતા હોય. અને જે સરકારનો ઉદ્દેશ છે, ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ થયા અને અત્યારે મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને ડિંડોર સાહેબ, કુબેરભાઈ ડિંડોર સાહેબ આપણા શિક્ષણ મંત્રી, તો એમનો પણ એવો ઉદ્દેશ છે કે કાંઈ પણ ખૂટતી કડી હોય એ અમને કહો. તો નલિયાનું જે મેન આપણો જે ખૂટતી કડી હતી કોલેજની એ પણ થઈ ગઈ છે અને અહીંયા અત્યારે કોમ્પ્યુટર 15 એક સ્કૂલમાં આ સરકાર તરફથી આપવામાં આવે છે. એના લીધે બાળકોને પૂરી સુવિધા મળી રહી છે અને આ શાળાના શિક્ષકોને હું ખૂબ આજે અભિનંદન આપું છું.